पानबाई बीजे पाड़ी दो बीजी भाई सजाती विजाती हे पानबाई जो तुम्हारी भक्ति ना मार्ग पर चालू होय ज्ञान ना मार्ग पर चालू होय सत्य ना मार्ग पर चालू होय तो आ तुम्हारी आंखથી દરેક જગ્યાએ પ્રભુના દર્શન કરો। મુનિ વ્યાસ પોતાના દીકરા સુખદેવજીની પાછળ ચાલી નીકળ્યા છે। સુખદેવજી મહારાજ પોતાની નીચ મસ્તીમાં ત્યાંથી ચાલી નીકળ્યા। ત્યાં એક શમ્યાપ્રાસ નામનો આશ્રમ આવ્યો છે। તે આશ્રમમાં મુનિ વ્યાસ બેસી ગયા। નારદ મુનિએ વિચાર કર્યો કે બ્રહ્મલોકમાં ગયો, વિષ્ણુલોકમાં ગયો, ઇન્દ્રલોકમાં ગયો, પણ હજી સુધી પૃથ્વી ઉપર ગયો નથી કે જે પૃથ્વી ઉપર વારંવાર રામને જન્મ લેવાનું મન થાય છે, જે પૃથ્વી ઉપર વારંવાર કૃષ્ણને જન્મ લેવાનું મન થાય છે, એ પૃથ્વી ઉપર માનવો કેવું જીવન જીવતા હશે। કોઈ સંત, કોઈ સાધુ મારા અને તમારા આંગણે આવે શું કામ આવે છે? એ જોવા માટે કે માનવ જીવન મેળવીને કેવું જીવન જીવે છે। નારદ મુનિ દરેક જગ્યાએ પરિભ્રમણ કરે છે, દરેક રહસ્યના આંગણે જઈને પ્રશ્ન કરે છે, હે માનવો તમે સુખી તો છો ને? કારણ કે આવો સરસ માનવ દેહ પ્રાપ્ત થયો છે। દરેક વ્યક્તિના ઘેર ઘેર નારદ મુનિ ફરે છે। બધા જ લોકો નારદ મુનિને ફરિયાદ કરે છે, હે નારદ મુનિ અમે અનસુખી, અમારા મનને ક્યાંય શાંતિ નથી, અમારું જીવન ઈશ્વરે આપ્યું છે માનવ જીવન, પણ અમે આદિ વ્યાધિ અને ઉપાધિમાં સપડાઈ ગયા છીએ। અરે નારદ મુનિ સાંજ પડે ને છતાં સાંજ પડે અમને ઊંઘ આવતી નથી। નારદ મુનિ વિચાર કરવા માંડ્યા કે મને એમ હતું કે પૃથ્વી ઉપર દરેક માનવ સુખ અને શાંતિથી રહેતા હશે। ત્યાં જ યમુનાના કિનારે એક યુવાન સ્ત્રી ઊભી છે અને એની બાજુમાં એના બે પુત્રો વૃદ્ધ છે। નારદ મુનિ વિચાર કરવા માંડ્યા કે માં યુવાન અને એના સંતાનો વૃદ્ધ, આવું તો કોઈ દિવસ જોયું નથી। ત્યાં જ નારદ મુનિને દૂરથી કોઈ સાદ પાડ્યો કે ભૂ સાધુ શનમ તિષ્ઠિતઃ મચ્ચિંતામપી નાશયઃ જ્ઞાન વૈરાગ્ય નામાના પુત્રાણામ કાલ યોગેન જર્જરઃ। હે નારદ મુનિ, મારું નામ માં ભક્તિ છે। આ મારા બે પુત્રો છે ને જ્ઞાન અને વૈરાગ્ય તે વૃદ્ધ છે। તો આઈએ જરા ગુરુ કૃપાથી અને પ્રભુની કૃપાથી જોઈએ કે ભક્તિ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય અને વૈરાગ્ય કોને કહેવાય। જ્યારે જીવનમાં આ ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય ત્યારે જ પ્રભુના દર્શન થાય છે। જીવનમાં માત્ર ભક્તિ હોવી એ જ પર્યાપ્ત નથી, એની સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ। જ્ઞાન હોવું એ જ પર્યાપ્ત નથી। વ્યાસ બહુ જ્ઞાની હતા, છતાં મુનિ વ્યાસ ઈશ્વર સુધી ન પહોંચી શક્યા, કારણ કે વ્યાસના જીવનમાં વૈરાગ્ય ન હતો કે ત્યાગીને ભોગવી જાણો। માં ભક્તિ કહે કે મારા આ બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય